સુરતમાં એક તરફ ચોમાસા દરમિયાન ખાડી પૂરની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠે છે, ત્યારે બીજી તરફ કુદરતી ખાડીઓને ગાયબ કરવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। સારોલી વિસ્તારના નોન ટીપી વિસ્તારમાં બ્લોક નંબર 122 થી 125 માંથી પસાર થતી એક સરકારી અને કુદરતી ખાડીનું અસ્તિત્વ મિટાવી દેવામાં આવ્યું છે। આ ખાડી સણિયા અને સારોલી ગામના વરસાદી પાણીના નિકોલનો એકમાત્ર સ્ત્રોત હતો, પરંતુ સત્તા અને પૈસાના જોરે તેના કુદરતી પ્રવાહને બદલી નાખી અને ગેરકાયદેસર રીતે મહાનગરપાલિકાના અનામત પ્લોટમાં વાળી દેવામાં આવ્યું છે। આ મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશ સુહાગિયાએ સુરત કલેક્ટર તેજસ પરમાર અને મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને લેખિતમાં સખત રજૂઆત કરી છે। રજૂઆતમાં આ કૃત્ય પાછળ જવાબદાર તત્વો સામે કડક ફોજદારી પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે। આ પ્રકારના ગેરકાયદેસર બાંધકામ કે ફેરફારથી ભવિષ્યમાં સુરત મહાનગરપાલિકાને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે અને વિસ્તારમાં પૂરનું જોખમ પણ વધી ગયું છે। જે કુદરતી વહેણ છે એને અવરોધ કરી નીચેની ઉપરની દિશામાં ડાયવર્ટ કરી અને ખાડીનો જે વળાંક આપવામાં આવેલો છે એના કારણે ખાડીપૂરની પણ શક્યતા રહેલી છે, છતાં પણ આજે 1 વર્ષ થઈ ગયું, તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી, જેના કારણે હાલમાં જ જે ખાડીપૂર આવેલું એના કારણે સમગ્ર વિસ્તારની અંદર જળબંબાકારની સ્થિતિ હતી, ખેતરોમાં પાણી કરી ગયેલા હતા, ખેતરો ધોવાઈ ગયા છે। તે ઉપરાંત જે ખાડી ડાયવર્ટ કરી અને જે નાળું બનાવવામાં આવેલું હતું એના પથ્થરો પણ ધોવાઈ ગયા છે, એમાંથી માટી નીકળી ગઈ છે અને મસ્ત મોટા ખાડા પડી ગયેલા છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી। આવનારા દિવસોની અંદર અહીંયા કોઈ જાનમાલની પણ નુકસાની થઈ શકે એવું અત્યારે લાગી રહ્યું છે। એના ઉપરથી જે જોઈ રહ્યા છો એ પ્રમાણે સંપૂર્ણપણે ધોવાણ